નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી તો ગુજરાત માછી સમાજ મહામંડળ દ્વારા ઉમરગામના દરિયા કિનારે વિશાળ સફાઈ અભિયાન હાથ ધરાયું। આ અભિયાનમાં ઉમરગામના માછી સમાજના અગ્રણીઓ અને સ્થાનિક લોકો વિશેષ ઉત્સાહ સાથે જોડાયા હતા। દરિયાઈ માછલાઓના શરીરમાં પ્લાસ્ટિકના વધતા પ્રમાણને ધ્યાનમાં લઈને સમુદાયે આ પહેલ કરી। સફાઈ અભિયાન દરમિયાન પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો, ચમચા અને અન્ય કચરો દૂર કરવામાં આવ્યો। દરિયા કિનારા દૂષિત થતા માછલા અને અન્ય દરિયાઈ જીવ માટે જોખમ વધતું જાય છે। ઉલ્લેખનીય છે કે રોજિંદા જીવનમાં બગડેલા પ્લાસ્ટિકના હજારો કિલો દરિયા કિનારે પહોંચે છે। આ પહેલથી પર્યાવરણ સુરક્ષિત બનશે અને દરિયાઈ જીવન જાળવવામાં મદદ મળશે। ઉમરગામના માછી સમાજ દ્વારા આ પગલું સ્થાનિક લોકો માટે પણ પ્રેરણારૂપ સાબિત થયું છે, જેથી દરેક વ્યક્તિ પર્યાવરણ બચાવવા આગળ આવે। તો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કોળી પટેલ સમાજની વાડી ખાતે જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં જળસંચય જનભાગીદારી હેઠળના વોટર હાર્વેસ્ટિંગ અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે કુલ 23 કરોડ 79 લાખ રૂપિયાની રૂપરેખામાં 1116 જળસંચય સંબંધિત કામો અને 2007 સ્વચ્છતા સંબંધિત કામગીરીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પાણી સંરક્ષણ, સમુદાયના સક્રિય ભાગીદારી અને વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવાનો હતો। મંત્રીએ લોકોને જળસંચય અને સ્વચ્છતા પર જાગૃત રહેવા માટે પ્રેરણા આપી। આ કામગીરીથી વિસ્તારના લોકો લાંબા સમય માટે પાણીની સમસ્યાથી મુક્તિ અને સ્વચ્છ જીવનની સુવિધા મેળવી શકશે। નરેન્દ્ર મોદી સાહેબનો આ જળ સંચય જન ભાગીદારી જન આંદોલન એ એટલું પ્રસર્યું છે કે 33 રાજ્યોની અંદર 611 જિલ્લાઓમાં 32 લાખ સ્ટ્રક્ચર એ 8 મહિનામાં પૂરા થયા છે અને આનાથી પ્રભાવિત થઈને આને વધુ વેગ આપવો જોઈએ। એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નિર્દેશથી ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં મંત્રી શ્રી શિવરાજસિંહજી ચૌહાણ એમણે દરેક જિલ્લામાં જે 88,000 કરોડની ગ્રાન્ટ આખા દેશમાં આપી છે એના એવરેજ 30%થી વધુ છે, પણ એવરેજ 30% પણ ગણીએ તો લગભગ 30,000 કરોડ રૂપિયા એ આના માટે આખા દેશમાં મોદી સાહેબના નિર્દેશથી ફાળી આપ્યા છે। એમાંથી 18 કરોડ રૂપિયા નવસારી એક નાનો જિલ્લો છે, એમાં 62 કરોડ રૂપિયાની જે મનરેગાની ગ્રાન્ટ મળે છે, એમાંથી 18 કરોડ રૂપિયા એ જળ સંચયમાં વપરાવાના છે અને એના કારણે ખૂબ મોટું કામ નવસારી અને દરેક જિલ્લામાં થશે એવો મને વિશ્વાસ છે। હું માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો અને શ્રી શિવરાજસિંહજી ચૌહાણ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। મહેન્દ્ર બ્રદર્સના શ્રી સોનકભાઈ અને એમનું પરીખ ફેમિલી એમનો પણ ખૂબ આભાર માનું છું અને જે પણ બધા અહીંયા આ વિસ્તારના નાગરિક ભાઈ બહેનો જળ સંચય માટે જે કામ કરી રહ્યા છે એમનો પણ આભાર માનું છું। મને વિશ્વાસ છે કે આપના માધ્યમથી જે લોકો સુધી જનજાગૃતિ ફેલાવવાનો આપણો પ્રયત્ન હતો। તો નવસારીના આશાપુરી મંદિર પરિસરમાં ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પરંપરાગત ઘેરૈયા નૃત્યના રીતસર કરવામાં આવ્યું, જેમાં સંગીત અને નૃત્યના સંયોજન દ્વારા ભક્તજનો માટે ભવ્ય દર્શનનું આયોજન થયું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટ્યા હતા અને નૃત્ય અને સંગીતનો આનંદ માણ્યો। ભક્તજનો પરંપરાગત નૃત્યમાં સહભાગી બનતા મંદિર પરિસરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો। કાર્યક્રમ દરમિયાન આયોજકો અને સ્વયંસેવકો દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂરી કરવામાં આવી, જેથી નૃત્યમાં ભાગ લેનારા અને દર્શકો સૌ સુખદ અનુભવ મેળવી શકે। આ પરંપરાગત નૃત્ય દ્વારા ન કેવળ ભક્તિભાવનો ઉત્સવ ઉજવાયો, પરંતુ સંસ્કૃતિના પ્રચાર અને પરંપરાને જાળવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો। ભક્તજનો માટે આ કાર્યક્રમ સ્મરણીય અને આનંદદાયક અનુભવ સાબિત થયો। કોમર્શિયલ ગરબા આયોજનોમાં એક પછી એક અશ્લીલ હરકતોના કિસ્સાઓ સપાટી પર આવી રહ્યા છે।
ગતરોજ યુનાઇટેડ વેમાં એક કપલના જાહેરમાં ચુંબન સાથેના સ્ટંટનો વિડીયો વાયરલ થયા બાદ એક ખ્રિસ્તી ધર્મના ઉપાસક અને દુષ્કર્મના આરોપી વિલ્સન સોલંકીનો જાહેરમાં ચુંબન કરતો વિડીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલો આ વિડીયો પણ યુનાઇટેડ વે ગરબા મેદાનનો છે, જ્યાં વિડીયોમાં 2 વખત યુવતીને ચુંબન કરવામાં આવે છે. બીજો એક વિડીયો એલવીપી હેરિટેજ ગરબાનો સામે આવ્યો છે, જેમાં એક યુવતી એક યુવકને ચુંબન કરે છે. ભલે તેઓ પતિ પત્ની હોય, પણ આવી ક્રીડાઓ કરવા માટે સ્થળ અને સમય ખોટો પસંદ કર્યો છે. એટલું જ નહીં, આવી ચેષ્ટા કર્યા બાદ વ્યુઅર્સ અને ફોલોવર્સ વધારવાના ચક્કરમાં વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરે છે. મહત્વનું એ છે કે કોમર્શિયલ હોય કે શહેરી ગરબા હોય, માતાજીની આરાધના માટે 9 દિવસ અંબા માતાની મૂર્તિની પ્રતિષ્ઠા ગરબા મેદાન પર થતી હોય છે. આ સાથે ગરબીની અખંડ જ્યોત પણ પ્રજ્વલિત રહે છે. આ અતિ પવિત્ર ધાર્મિક પરંપરા વચ્ચે છાકટા બનીને કરવામાં આવતી અશ્લીલ હરકતોને કારણે જ પવિત્ર તહેવારને લાંછન લાગી રહ્યું છે. તો વડોદરામાં ગરબામાં અશ્લીલ હરકતનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં આ વિડીયો લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવતી અને એક યુવકનો વિડીયો વાયરલ થયો. મહારાણી રાધિકા રાજે ગાયકવાડના ગરબામાં પણ ખેલૈયાઓની અશ્લીલ હરકતનો વિડીયો બનાવ્યો. યુવાનો માતાજીની આરાધનામાં ભાન ભૂલી રહ્યા છે. યુવાનો લોકોની લાગણી દુભાય તેવી હરકતો કરી રહ્યા છે. વડોદરા શહેરમાં આગામી દિવસોમાં શહેરીજનોને ઇલેક્ટ્રિક સિટી બસની સુવિધા મળશે. પર્યાવરણની જાળવણીને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ ચરણમાં 40 બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આગામી જૂન મહિના સુધી 130 બસની સુવિધા શહેરીજનોને મળશે. વડોદરા શહેરમાં વર્ષોથી શહેરીજનોને સિટી બસની સુવિધા મળી રહી છે. હાલમાં વિનાયક સિટી બસના સંચાલકો આગામી માર્ચ મહિના સુધી તેમની બસ સેવા ચાલુ રાખશે, જે બાદ તેમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે માર્ચ માસમાં કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા શહેરમાં 40 ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે, જે આગામી જૂન માસ સુધી 130 બસ શહેરીજનોને મળશે. પર્યાવરણનું રક્ષણ કરવા માટે પ્રદૂષણ ફેલાવતા વાહનોની જગ્યાએ વ્હીકલનું ચલણ વધી રહ્યું છે. ત્યારે સરકાર પણ તેમની વાહન વ્યવહારની સુવિધાઓ માટે વ્હીકલ લાવી રહી છે. જો કે વડોદરા શહેરની વાત કરીએ તો 25 લાખની વસ્તીને 200 સિટી બસની જરૂરિયાત સામે વિનાયક સિટી 160 બસ ચલાવી રહી છે, જેમાં 15 થી 30 સર્વિસમાં હોવાથી 130 બસ સેવા આપે છે, જેમાં મોટા ભાગની સીએનજી બસ હોવાથી પર્યાવરણની રક્ષા તો થઈ રહી છે. વડોદરા કોર્પોરેશન દ્વારા 250 બસની કેન્દ્ર સરકાર પાસે માંગ કરાઈ હતી, પણ ક્રમશઃ માર્ચ માસમાં 40 બસ, જે જૂન માસ સુધી 130 સિટી બસ આવશે. જો કે એ પહેલા જ્યાં સુધી પૂરતી બસ ન આવી જાય, હાલ ખાનગી સિટી બસ સંચાલક 5 રૂપિયાથી 13 રૂપિયા મુસાફર પાસે બસ ભાડું વસૂલી રહી છે. 11 થી 12 કિલોમીટરના અંતરની મુસાફરીની સુવિધા મળી રહી છે. ત્યારે નવી સિટી બસ લોકોને કેટલી વધુ સુવિધા આપે છે તે સવાલ ઉભા થયા છે. જે આવ્યો એમાં આપણે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં 150 બસનો કોન્ટ્રાક્ટ લઈ અને 150 બસ ચલાવતા હતા. એ જે 150 બસ ચલાવતા હતા એને 120 સીએનજી હતી અને 20 બસ હતી ડીઝલ એસી બસ હતી. એમ કરતા કરતા આપણે 2022માં પૂરો થયો છે આપણો 5 વર્ષનો કોન્ટ્રાક્ટ. 5 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થયો 2022માં, એટલે આપણને 3 મહિના 6 મહિના એવી રીતે જુદી એક્સટેન્શન આપતા હતા. એટલે આપણે નવી બસ લાવી શક્યા નથી અને ધીરે ધીરે કરતા બસનો કન્વર્ટ થવાના કારણે અત્યારે આપણે 130 બસ રોડ ઉપર ચલાવીએ છીએ. પણ અત્યારે છેલ્લે 2025માં આપણને 1 વર્ષનો જે એક્સટેન્શન આપ્યો છે, પણ 1 વર્ષમાં કઈ નવી બસ આવે નહીં. નવી બસ આવવાના નહીં કારણે અમે જૂની ચલાવીએ છીએ. હવે જે સરકારશ્રીના નવી બસો જે બસ આવે છે ઇલેક્ટ્રિક બસ, એ ડિસેમ્બર સુધીમાં 40 બસનું અંદાજ છે. તો એ બસ આવે ત્યારે આપણે ધીમે ધીમે બસો આપણે ઓછી કરી નાખીએ અને માર્ચ સુધીમાં અમારો કોન્ટ્રાક્ટ પૂરો થતા અમે બંધ કરી દઈશું. ત્યાં સુધીમાં એની બસ આવી જશે. અત્યારે બરોડાની પબ્લિકને આપણે સ્ટુડન્ટ છે ને 50% કન્સેશન આપીએ છીએ
વિદ્યાર્થીને નોકરીને 30% કન્સેશન આપીએ છીએ, સિનિયર સિટીઝન અંધજનને 80% કન્સેશન આપીએ છીએ. એ સરકારશ્રીની કોઈ સહાય નથી, આપણે આપણા ઓલામાંથી આપીએ છીએ. એ અત્યાર સુધી ચાલુ હતું. અને સીએનજી બસ રાખવાનો મેઇન મુદ્દો એ જ હતો કે પર્યાવરણને જાળવણી માટે, અને જાળવણી રહી છે. અને અમે તાત્કાલિક બસ બંધ નથી કરી દેતા. એનું મેઇન કારણ છે બરોડાની પબ્લિકે અમને 2017-18 સારો સપોર્ટ કર્યો છે, સારો સહકાર આપ્યો છે. અને અમે પણ એવો પ્રયત્ન કર્યો છે કે કોઈ રૂટ રહી ન જાય અને સારી બધાને સેવા મળે, જેથી કરીને અમે આ જ્યાં ઈ બસ ચાલુ થાય પછી અમે અમારી બસ ઓછી કરી અને ધીમે ધીમે બંધ કરી. તો નિર્મળ ગુજરાત 2.0 અભિયાન હેઠળ નવસારી નગરપાલિકા રાજ્યના નગરપાલિકાઓમાં પ્રથમ ક્રમ પર આવ્યું છે. આ સફળતા માટે નગરપાલિકા દ્વારા આરોગ્ય, સફાઈ અને પર્યાવરણ સંરક્ષણ જેવા તમામ પાસાઓમાં શ્રેષ્ઠ કામગીરી દેખાડવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવસારી મહાનગરપાલિકા તથા તેના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યું. ખાસ કરીને હાલના કમિશનર અને જે તે સમયે પણ નગરપાલિકામાં ફરજ બજાવતા ડેપ્યુટી કમિશનર JU વસાવાને આ સફળતામાં મુખ્ય ભૂમિકા માટે માન્યતા આપવામાં આવી. આ સન્માન નગરપાલિકાના તમામ કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બન્યું છે. આ સફળતા દ્વારા નવસારીને રાજ્યમાં અન્ય નગરપાલિકાઓ માટે ઉદાહરણરૂપ ગણવામાં આવે છે અને ભવિષ્યમાં વધુ સિદ્ધિઓ માટે પ્રેરણા મળે છે. મંદિર પાછળ રહેતો હાફિઝ ગબલવાલા તથા સુપર બેકરી પાસે રહેતો નઈમ બિલ્લાવાલા કારમાં શરાબનો જથ્થો ભરી લાવીને નવાપુરા PTSના પાછળના ગેટ પાસે ઘનશ્યામ ખારવા નામના ઇસમને સપ્લાય કરવા માટે આવવાના છે. જે ચોક્કસ માહિતીના આધારે રેડ કરતા કારમાં શરાબના જથ્થા સાથે નઈમ ઉર્ફે ગોટુ અને ઘનશ્યામ ખારવા ઝડપાઈ ગયા હતા. ત્યારે પોલીસે હાફિઝ ઉર્ફે અપ્પુ અને વિજય નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી શરાબનો જથ્થો, કાર મળીને કુલ 4,83,000નો મુદ્દા માલ કબજે કર્યો હતો. તો ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલ ગટરના પાણીમાં બેસી નગરપાલિકાની કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો. ઘણા લાંબા સમયથી આ વિસ્તારમાં ગટરના ગંદા પાણી વેડફાઈ રહ્યા છે, જેની અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા ચોક્કસ પ્રમાણે નિરાકરણ નહીં લાવવામાં આવતા અનોખો વિરોધ કરાયો હતો. શાક માર્કેટનો આ જાહેર રોડ છે કે જ્યાં ગટરનું પાણી વહેતું હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો શાકભાજી લેવા ગટરના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. ઘનશ્યામ પટેલ અને તેમના મિત્રો તેમજ શાકભાજી વેચતા નાના વેપારીઓ ગટરના પાણીમાં બેસી નગરપાલિકાની કામગીરી સામે વિરોધ દર્શાવી કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. તો વલસાડ નગરપાલિકામાં ભાજપી શાસકોએ અને ચીફ ઓફિસરે આંદોલન કરનારી મહિલા સભ્ય જ્યોત્સનાબેન રાઠોડને સભ્યપદેથી દૂર કરવાની કારણદર્શક નોટિસ આપતા મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. સભ્ય પર શાસક પક્ષના નિર્ણય સામે અવાજ ઉઠાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ મામલામાં સુનાવણી બાદ નોટિસ રદ કરવાનો હુકમ કર્યો, જે બાદ ભાજપી શાસકો અને ચીફ ઓફિસરનું પરિસ્થિતિ સામે આવી ગઈ. વિવિધ હવાલાઓ અનુસાર વલસાડ પાલિકાના શાસક પક્ષે 8 કરોડથી વધુના 14 કામો મંજૂરી વગર મંજૂર કર્યા હતા. આ નિર્ણયના વિરોધમાં જ્યોત્સનાબેન રાઠોડ સહિત 8 સભ્યોએ નિષ્ઠાપૂર્વક વિરોધ કર્યો હતો. તેમણે પાલિકા કમિશનર અને પ્રમુખ માલતીબેન ટંડેલને ફરિયાદ કરી આ કામો રદ કરવા તેમજ શાસક પક્ષના ભ્રષ્ટાચાર સામે પગલાં લેવા માંગ્યા હતા. આ મામલે ચીફ ઓફિસર કોમલ ધનૈયાએ પિટિશન રદ કરવા તમામ પ્રયાસો કર્યા. મહિલા સભ્ય વિરુદ્ધ કચેરીના કેટલાક કર્મચારીઓ પાસેથી જવાબો લેવામાં આવ્યા, જેમાં તેમનો ખોટો અને બિનજરૂરી રીતે દબાણમાં લેવાયો હોવાનો આક્ષેપ હતો. પરંતુ જ્યોત્સનાબેન રાઠોડે તમામ પુરાવાઓ, રેકોર્ડિંગ અને એફિડેવિટ સાથે હાઈકોર્ટમાં રજૂ કરી સભ્ય પર લગાવાયેલી ફરિયાદ ખોટી હોવાનું સાબિત કર્યું. હાઈકોર્ટે જ્યોત્સનાબેન રાઠોડની પક્ષમાં ચુકાદો આપ્યો અને ચીફ ઓફિસર દ્વારા અપાયેલી કારણદર્શક નોટિસ રદ કરી. આ નિર્ણય વલસાડ નગરપાલિકા માટે સંકેતરૂપ છે કે શાસક પક્ષની નીતિ વિરુદ્ધ
અવાજ ઉઠાવનાર સભ્યોને દુર્બળ કરવા પ્રયાસો હંમેશા સફળ હોતા નથી. આ ઘટનાઓથી પાલિકામાં ન્યાય અને પ્રતિકૂળ પરિસ્થિતિ સામે પારદર્શિતા જળવાઈ રહેશે. પાલનપુર રામલીલા મેદાન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વદેશી વસ્તુ અપનાવો, વોકલ ફોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત 75 જેટલા સ્વદેશી ચીજ વસ્તુઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જે લોકો દ્વારા બનાવાયેલી ચીજ વસ્તુઓનું વેચાણ આ સ્ટોલ પર મુકાયું છે, જેનું જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર તેમજ બનાસ બેંકના ચેરમેન ડાયા પિલિયાતરની ઉપસ્થિતિમાં સ્ટોલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન 25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિથી લઈ 25મી ડિસેમ્બર ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુધી સતત 3 મહિના સુધી આ અભિયાન ચાલવાનું છે. જે અંતર્ગત આજે પાલનપુર રામલીલા મેદાનમાં અમારા ભારતીય જનતા પાર્ટીના પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, પૂર્વ ધારાસભ્ય શ્રી રેખાબેન દ્વિવેદી, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ, અમારા અગ્રણી આગેવાન ડૉક્ટર રેખાબેન ચૌધરી, અમારા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી કુમુદબેન જોશી, અમારા અગ્રણી આગેવાન શ્રી વસંતભાઈ પુરોહિત, જિલ્લાના મહામંત્રી શ્રી શ્રીરાંશભાઈ પ્રજાપતિ, આ કાર્યક્રમના ઇન્ચાર્જ નિલેશભાઈ મોદી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતા બેન જાગૃતિબેન મહેતા, સૌ સન્માનીય પદાધિકારીઓ, નગરના વિશિષ્ટ નાગરિકો, સૌની આજે વિશેષ ઉપસ્થિતિની અંદર બનાસકાંઠા. તો નવસારી શહેરના કાગદીવાડ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી રસ્તા અને શેરીઓમાં સતત વહેતા હોવાથી સ્થાનિક લોકોનું જીવન અસહ્ય બની ગયું છે. પાણી કૂદતા શેરીઓમાં વાસની, ગંદકી અને કંટાળો ફેલાવી રહી છે, જે દિવસ પ્રતિ દિવસના કાર્યો પર અસર કરે છે. નજીકની સ્કૂલ અને મસ્જિદ સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે. માખી મચ્છરોના વધતા ઉપદ્રવને કારણે રોગચાળો ફેલાવાનો ભય તોડાઈ રહ્યો છે. નાના બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો ખાસ જોખમમાં છે, જેના કારણે સ્થાનિક લોકોની તરફ તકલીફ વધી રહી છે. સ્થાનિક લોકો તંત્ર તરફ સહાય માટે વિનંતી કરી રહ્યા છે અને ઘણા લોકોને પોતાના ઘર બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. રોગચાળો ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. સ્થાનિક સામાજિક સંગઠનો અને વોટર વર્કર્સ વિભાગને આ સમસ્યાની ગંભીરતા અંગે માહિતગાર કરવામાં આવી રહી છે, જેથી સ્થાનિક જનતાને રાહત મળી શકે. તો બોટાદના બરવાળા તાલુકાના રામપરા ગામના વ્યક્તિએ અન્ય લોકોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં મોત નિપજતા હોબાળો મચ્યો છે. મૃતકના પરિવારજનોમાં ઘર આવીને પરેશાન કરતા હોવાનો આરોપ છે, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. અસહ્ય ત્રાસના કારણે ઝેરી દવા પીને મોતને વહાલું કરનારનું નામ હિંમતભાઈ કાળોદરા છે. આત્મહત્યા કરવા પાછળનું કારણ મૃતકના ભત્રીજા દ્વારા કરવામાં આવેલા પ્રેમ લગ્ન મામલે અવારનવાર કોઈને કોઈ ઝઘડો કરવા માટે ઘરે આવતા હતા, જેના ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું. મૃતકના પરિવારજનોનો આરોપ છે કે સમગ્ર ઘટના પાછળ હરેશભાઈ સાકરિયા નામના વ્યક્તિ જવાબદાર છે, જેના પર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ત્યારબાદ લાશ સ્વીકારવામાં આવશે.
ભાવનગર સિવિલ હોસ્પિટલમાં બરવાળા પોલીસ દ્વારા ફરિયાદ લખવામાં નહીં આવતા મૃતકના પરિવારજનોએ પોતાના બાળકને પીએમ રૂમ પાસે રોડ પર મૂકી ન્યાયની માંગ કરી હતી. પરિવારનો આરોપ છે કે ફરિયાદ લખાઈ રહી હતી તે સમયે બરવાળા પોલીસના પીએસઆઈ દ્વારા ધક્કા મુક્કી કરીને ફરિયાદીને બહાર કાઢ્યા હતા. હાલ બનાવના પગલે કોળી સમાજના આગેવાનો બરવાળા અને ભાવનગરથી હોસ્પિટલ ખાતે એકઠા થઈ રહ્યા છે. પ્રાથમિક શાળા નહારના યુવા કબડ્ડી ખેલાડીઓએ ગુજરાત રાજ્ય કક્ષાએ શાનદાર પ્રદર્શન કરીને શાળા તેમજ સમગ્ર ગામનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં એસજીએફઆઈ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત જૂનાગઢ મુકામે યોજાયેલી રાજ્યકક્ષાની અંડર 14 કબડ્ડી ટુર્નામેન્ટમાં શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે. આ મેડલ વિજેતા ખેલાડીઓમાં અયાન ઇબ્રાહીમ પટેલ, વિરાજ સહદેવ મકવાણા અને ધનુષ મનહર મકવાણાનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ બદલ ત્રણેય યુવા ખેલાડીઓને અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે. વતન પરત ફરતા ભવ્ય વિજય સરઘસ મેડલ વિજેતા ખેલાડીઓ પોતાના વતન નહાર પરત ફરતા સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. ગામના યુવાનો, વડીલો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઈને આ ગૌરવશાળી ખેલાડીઓને વધાવ્યા હતા. ગામની શેરીઓમાં ખેલાડીઓનું ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ઢોલ નગારાના તાલે ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. રમતગમત ક્ષેત્રે નહાર ગામનું શાળાનું ગૌરવશાળી પ્રદર્શન નોંધનીય છે કે પ્રાથમિક શાળા નહાર રમતગમત ક્ષેત્રે સતત ઉત્તમ પ્રદર્શન કરતી રહી છે. અત્યાર સુધીમાં શાળાએ રાજ્યકક્ષાએ 1 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 5 મેડલ મેળવીને એક ગૌરવશાળી સિદ્ધિ સ્થાપિત કરી છે. આ સફળતાનો શ્રેય શાળાના શિક્ષકો, આચાર્ય, કોચ, ઉત્સાહી ગ્રામજનોને જાય છે. આ સિદ્ધિ બદલ શાળાના શિક્ષકો, આચાર્ય અને ગ્રામજનોએ ખેલાડીઓ અને તેમના કોચને અભિનંદન પાઠવ્યા હતા. કબડ્ડીના આ યુવા ખેલાડીઓએ ગામને ગૌરવની લાગણી અપાવી છે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. આજ રોજ નહાર ગામમાં ખૂબ સુંદર વાતાવરણ, ઉત્સવનો માહોલ છે. કારણ કે ગઈકાલે જૂનાગઢ મુકામે યોજાયેલ એસજીએફઆઈ કબડ્ડી અંડર 14 ભાઈઓની ટુર્નામેન્ટ યોજાઈ. આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની સિલેક્શન ટીમ પાર્ટિસિપેટ થયેલ હતી. આ શાળા પ્રાથમિક મિશન શાળા નહારના 3 વિદ્યાર્થીઓ પણ આ ટીમમાં હતા. તો ખૂબ સુંદર પ્રદર્શન કરી અને ગુજરાત રાજ્યમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ગુજરાતમાં 2nd નંબર પ્રાપ્ત કરેલો છે. આ ગામની વાત કરું તો આ ગામમાં ખૂબ ઉત્સવનો માહોલ છે. ગામમાં ગ્રાઉન્ડ ઉપર સાંજે લગભગ 400 થી 500 વિદ્યાર્થીઓ રમતગમતનો અભ્યાસ કરતા રહેલા છે. પ્રાથમિક મિશન શાળા નહારમાં અત્યાર સુધી 1 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે. ખેલ મહાકુંભમાં પણ આ શાળાના વિદ્યાર્થીઓ દર વર્ષે 2-2.5 લાખ રૂપિયા ઇનામ સ્વરૂપે પ્રાપ્ત કરે છે. આમ ગુજરાત રમતગમતનો નારો છે, રમશે ગુજરાત, જીતશે ગુજરાત, પણ એ નારાને અમે થોડો કન્વર્ટ કરેલો છે, રમશે નહાર, જીતશે નહાર. થેન્ક યુ. ભારત માતા. સુખાલાના શિક્ષિત આદિવાસી યુવા ખેડૂત હાર્દિક પટેલે રાજ્ય સરકારની સહાયથી 3 યોજનાઓ અંતર્ગત પોલી હાઉસ સ્ટ્રક્ચર સ્થાપિત કર્યા અને ₹49 લાખની સબસિડીનો લાભ મેળવ્યો છે. હાર્દિક પટેલે વૈશ્વિક ટેકનોલોજી અપનાવીને ઓર્કિડના ફૂલોની ખેતી શરૂ કરી, જેના કારણે તેમણે આર્થિક સમૃદ્ધિ હાંસલ કરી અને આત્મનિર્ભર બનવાનો માર્ગ શોધી કાઢ્યો છે. હાર્દિક પટેલે જણાવ્યું કે હાલ સિઝનમાં તેઓ મહિને 1 થી 1.5 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે અને ઓફ સિઝનમાં 60 થી 70 હજાર રૂપિયા કમાણી કરે છે. આ અભ્યાસ અને ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ છે, કારણ કે ખેડૂતો સરકારની સહાયથી આધુનિક ટેકનોલોજી અપનાવીને નફાકારક ખેતી કરી શકે છે. તેમણે ઉમેર્યું કે સરકારની યોજના અને સહાય વિના આ પ્રોજેક્ટ અશક્ય હોત. હાર્દિક પટેલના પ્રયાસોથી સ્થાનિક યુવા ખેડૂતો માટે નવી તક અને પ્રેરણા મળી છે, જેથી તેઓ પણ આધુનિક ખેતી દ્વારા આત્મનિર્ભર બની શકે. આ પહેલથી સમુદાયમાં નવું આત્મવિશ્વાસ અને પ્રગતિનો સંદેશ ફેલાયો છે. તો હાલ અત્યારના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર માટે